બોલાવવાનું કારણ પ્રધાન જી મહારાજા આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા આપણા રાજની અંદર બરોબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી કન્યા શાળામાં કન્યાને અભ્યાસ કેમ અપાઈ રહ્યો છે? અરે મહારાજા કન્યા શાળા અને કન્યામાં અભ્યાસ અને પક્ષીઓના ચણ બરાબર અપાઈ રહ્યા છે. અરે પ્રધાન ગૌશાળામાં ગાયોને ઘાસ કેમ નહીં રહે? અરે મહારાજા ગાયોને ઘાસ બરાબર અપાઈ રહ્યા છે. પ્રધાનજી જી મહારાજા ઘણા સમયથી આપણે ચંદનચોક ફરવા માટે નથી ગયા, તો ચલો ચંદનચોક ફરવા માટે ભલે મહારાજ. હાલ હાલ મોટા હાલ તું મગન વાવણી કરવા જવું એ આખું ગામ વાવણી કરી આવ્યું, આપણે બે જ રહી ગયા. કેમ થઈ ગયો કે હા વેચનમાં વીજળી થાય આ વાદળા થયા તો લીટા કરી નાખ્યા આપણે. તો પછી આખું ગામને હવે તો કપાસિયા ઉગી જાય છે. એ વાત સાચી હો ભાઈ, આપણે વાવણી કરી જ નાખી હવે. હા બરોબર સારું હાલો. એ વાવણી કરવા આયા ખેડૂત ભાઈ, વાવણી કરવા આયા રે. ઈશાનમાં વીજળી થાય ખેડૂત ભાઈ, ઈશાનમાં વીજળી થાય રે. અરે પ્રધાનજી આ ખેડૂત થયો આપણને જોતા જ પાછા વળી ગયા છે, તો હાલ ને હાલ એ ખેડૂત ભાઈને બોલાવો. બોલો પ્રધાનજી આપણે બોલાવવાનું કારણ. મહારાજા બોલાવે છે. મહારાજાને ભરણા બોલો મહારાજા અમને બોલાવવાનું કારણ. અરે ખેડૂત ભાઈઓ તમને બોલાવવાનું કારણ તો એ કે તમે લોકો અમને જોઈને પાછા કેમ વળી ગયા? લે આ તો રાજા વાજા રમેશ થઈ ગયો જો બધે જવાબ. હું તને કાયમ કહું કે વહેલો ઉઠી જાજે. એટલે ભાઈ પણ મોડું થઈ ગયું મારે તો આપણને ખબર હતી. આપણે આખા ગામને ફેરવાય ને ત્યારે વાવણી કરી આવે. એ સાચું પણ હવે શું કરવું, આપણે કાંઈક જવાબ તો દેવો પડશે આજનો. જવાબ આપવા રાજાનું કઈ નક્કી કરો. હવે તો ખોટું રાજા કહી દેવા અત્યારે. ખોટું કહી દેવું. હેલો હે ઓરણી ને લાલવા દેર ભૂલા ભરનાર ઓરણી ને લાલવા દેર ભૂલા રે. ઓરણીને દાંડવા તારી પાસે ખેડૂત ભાઈ, ઓરણીને દાંડવા તારી પાસે મોગા બેયાર ગે ભૂલા ભરનાર ભાઈ, મોગા બેયાર ગે ભૂલા રે.
લીધે આપણે સાચું. અરે પ્રધાનજી, બોલો મહારાજા. ખેડૂત ભાઈને કહો કે જો તેઓ સાચું બોલશે તો રાજમાંથી 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલશે તો હેન્ટર માર મારવામાં આવશે. ભલે મહારાજ. એ ખેડૂત ભાઈઓ, બોલો થોડા પ્રધાનભાઈ. નજીક આવો, નજીક. બોલો બોલો. હવે અમારા મહારાજાનો હુકમ છે, જો તમે સાચું બોલી જશો ને તો રાજમાંથી 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલશો ને તો સંકટ જેલમાં પૂરી દેવામાં આવશે. ભાઈ મોટા, એ સારું કહેવાય હો. આપણે સાચું કઈ ઇનામ લઈ લેવાય, ખેતી કરવાની જરૂર ન પડે. સાચું જ કહી દી સાચું જ કહી દેવાની. કહેવાય, બરોબર. અરે મહારાજ, અમે તો તમારા કરતા નાના કહેવાય, તમે તો અમારા માવતર કહેવાય. જો આજ મારાથી તમને કઈ ખોટું બોલાઈ જાય અને તમારા દિલને ઠેસ પહોંચે તો મને માફ કરજો. આજે નગરીના લોકો પગલાની અરે ખેડૂત ભાઈઓ, લાસા લક્ષ્મી ને સગુણા 3 દીકરી હોવા છતાં વાંજે કેમ કહેવાય? અરે મહારાજ, દીકરો તો બાળકા ધર્મની થાપણ કહેવાય. આજે પાછો આવે ને કાલે ઉડી જાય. એટલા માટે નાનો ગેલો ગાદીનો વારસદાર કોઈ પુત્ર જોઈએ મહારાજ. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આ ખેડૂત ભાઈનું કેવું સત્ય છે, એટલા માટે આ ખેડૂત રાજમાંથી 1.25 લાખ રૂપિયા ઇનામ આપી એમને વિદાય કરે. ભલે મહારાજ. ચાલો રાતને તમે લઈ આવશો, બરોબર? રાજમાં ઉપર છે ને તો લેવા. શું રૂપિયા જોઈશે કે શું જોઈએ, બોલો તમારે. ઇનામમાં તો મહારાજ જે આપે લેવાનું જ હોય ને. ઇનામમાં જે આપે. હાલો, 1.25 લાખમાં હારા. નહીં ને મોટા ભાઈ જવા નામ લઈને